પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શરદ પૂર્ણિમાની રાત્રે પ્રસાદમાં દૂધ અને પૌવા જ શા માટે ધરાવવામાં આવે છે? તો સાંભળો. આયુર્વેદ શાસ્ત્ર અનુસાર વિશ્વની તમામ ઔષધિઓ મીન્સ કે વનસ્પતિઓ કે વૃક્ષો કે જેમાંથી મનુષ્યના શરીર માટે ઉપયોગી એવી દવા બને છે, ઔષધ બને છે, એ તમામ વનસ્પતિ અથવા વૃક્ષો એમનું પોષણ જો કોઈ કરતું હોય તો એ છે ચંદ્રમા. ચાંદના પ્રકાશમાં કુદરતી જેવી શક્તિ હોય છે કે એ તમામ રોગોને હટાવી શકે છે, નાબૂદ કરી શકે છે. હવે વાતને સમજો કે ચંદ્રમા એ ઔષધિઓના દેવતા છે. અને વળી આયુર્વેદ શાસ્ત્ર અનુસાર ઔષધિઓમાં સૌથી મુખ્ય કોણ? તો એ છે ગાયનું દૂધ. અને સૌથી હળવો ખોરાક કયો? તો ઉત્તર છે પોહા. જી હા, તો આપણા ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે ગોપીઓ અને કાનુડાની યાદમાં પહેલા સૌ લોકોએ ભેળા મળી ગામના ચોકમાં અથવા મંદિરે રાસ લેવાનો, મહારાસ લેવાનો. મતલબ ખુલ્લી જગ્યામાં કે જ્યાં ચંદ્રમાનો પ્રકાશ દરેક વ્યક્તિના ઉપર આવે. હવે રાસ લઈને બધા થાક્યા હોય એટલે પ્રસાદમાં એવી વસ્તુ આપીએ કે જે ઔષધ તુલ્ય હોય, જે ખાધા પછી શરીરમાં ઠંડક પેદા થાય. અને ચંદ્રમાનો પ્રકાશ જેના ઉપર પડ્યો છે એ તમામ સફેદ વસ્તુઓ જમવામાં ઉપયોગ થાય. અને પ્રતિપાદન થયું દૂધ અને પૌવાનું. અમુક લોકો જેને ખીર પણ કહેતા હોય છે. ટૂંકમાં વાત એટલી જ છે કે આ દિવસે સફેદ વસ્તુઓ સૌથી વધારે લાભદાયી સાબિત થાય છે. એટલા માટે જ પ્રસાદમાં પણ સફેદ દૂધ, સફેદ પૌવા અથવા ભાત, એની અંદર સફેદ સાકર અને સફેદ ચંદ્રમાનો પ્રકાશ એમના ઉપર પડે. એ રીતે ગોઠવી અને પછી એ અમુક સમય સુધી પ્રકાશમાં રાખી અને પછી જમવામાં ઉપયોગ થાય. હકીકતમાં તો એ રાતે આ દૂધ પૌવા ચાંદા મામાને ભોગ લગાવવાના હોય છે. મતલબ કે એમનો પ્રકાશ પડે એવી રીતે દૂધ પૌવા અગાસી ઉપર રાખવાના હોય છે. આખી રાત સુધી એ રહે અને બીજા દિવસે સવારે જમવાના હોય છે. પરંતુ લોકોથી ધીરજ નથી રહેતી એટલે રાત્રે જ તમામ લોકો જમી લેતા હોય છે. અને એમાં કોઈ જ દોષ પણ નથી. અહીંયા તમને પણ પ્રશ્ન થયો હશે કે ચંદ્રને ચાંદા મામા શા માટે કયા હશે? તો સાંભળો. પૃથ્વી દેવી અને ચંદ્રમા એ બંને બહેન ભાઈ છે. કારણ કે આપણા સનાતન ધર્મના શાસ્ત્રો પ્રમાણે, સંતોના કહેવા પ્રમાણે પૃથ્વી એ બ્રહ્માજીના માનસ પુત્રી હતા અને ચંદ્ર પણ બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થયા હતા. અને ચંદ્ર પણ મનના જ દેવતા છે. એટલે પૃથ્વી અને ચંદ્રમા બંને ભાઈ બહેન થયા. અને આપણે સૌ જીવ પ્રાણી માત્ર પૃથ્વી એટલે કે ધરતી માતાના સંતાનો છીએ, રાઈટ? તો ધરતી એ આપણી માતા છે અને એમના ભાઈ ચંદ્રમા એ આપણા મામા થયા. અને એટલા માટે જ આપણા પૂર્વજો ચંદ્રમાને પણ ચાંદા મામા તરીકે જ સંબોધતા હતા. અમે નાના હતા ત્યારે એક નાનકડું કાવ્ય અને પંક્તિ એ ગાવામાં આવતી અને સાંભળવામાં પણ આવતી. કદાચ તમે પણ સાંભળી હશે. ચાંદા મામા કેટલે દીવો બળે એટલે. જોકે અહીંયા એક વાત બીજી પણ સાંભળવામાં આવે છે અને સમજ્યા જેવી છે કે લક્ષ્મીજી અને ચંદ્રમા બંને સમુદ્ર મંથન વખતે એક સાથે નીકળ્યા હતા એઝ અ ટ્વિન્સ બાળક તરીકે. અને લક્ષ્મીજીને આપણે માતા કહીએ છીએ તો એટલા માટે ચંદ્રમા એમના ભાઈ છે એટલે એ આપણા મામા થયા. ફરીવાર મૂળ વાત ઉપર પાછા આવીએ તો આખીરમાં સફેદ દૂધ પૌવા ચાંદા મામાના પ્રકાશમાં રાખીએ તો એ ઔષધીય ગુણોથી ભરપૂર બની જાય છે. તો આવી રીતે ચાંદા મામાને ભોગ ધરાવી અને પછી ભગવાનને ભોગ લગાવી પ્રસાદના રૂપમાં ઔષધ તુલ્ય એ દૂધ પૌવા જમવાના. અને ઠંડી પ્રકૃતિના એ દૂધ પૌવા સાકર જમી અને આવનારી ઠંડી માટે પોતાના શરીરને તૈયાર કરવાનું એ આપણી પરંપરા છે. કારણ કે દિવાળી આવતા આવતા ઠંડી શરૂ થઈ જાય છે અને ઠંડી સામે લડવા માટે શરીર સક્ષમ હોવું જરૂરી છે. એક મિનિટ. વિશ્વનું સૌથી શક્તિશાળી ઔષધ કયું? ગાયનું દૂધ. કારણ કે હવેનું સાયન્સ પણ એ વાત સ્વીકારે છે કે ગાયનું દૂધ એ સંપૂર્ણ આહાર છે. અને જ્યારે આપણે બીમાર પડીએ અને કશું ખાવું પીવું ન ભાવે એટલે ડોક્ટર પણ કહે છે કે દૂધ પી લેવાનું અને દવા ગટગટાવી જવાની. એટલે 2 દિવસમાં ફરીથી તાજા માજા બની જશો. તમને પણ અનુભવ હશે, ખરું ને? તો આપણે એ વાત સમજી રહ્યા હતા કે વિશ્વનું સૌથી શક્તિશાળી ઔષધ એટલે ગાયનું દૂધ. નંબર 2, ઔષધિઓને શક્તિ કોણ આપે? ચાંદા મામાનો પ્રકાશ. મતલબ કે 100 + 100 = 1000 અને ભગવાનને ભોગ ધરાવો એટલે સીધા જ 10,000. મતલબ કે આ દૂધ પૌવા એ 10,000 ગણા વધારે ઔષધીય ગુણો ધરાવે છે જો સમજીને ખાઈએ તો અને માપમાં ખાઈએ તો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. હવે વાત કરીએ આપણા શાસ્ત્રોની તો હિન્દુ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂનમનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણ, ગોપીઓ, રાધાજી
અને શ્રીમદ ભાગવત સાથે જોડાયેલો છે. અને વૈજ્ઞાનિક રીતે જો એને જોઈએ તો આ પૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીથી વધારે નજીક હોય છે. અને આપણા શાસ્ત્રોની માન્યતાઓ પ્રમાણે જોઈએ તો ચંદ્રના કિરણો અથવા ચંદ્રનો પ્રકાશ માનવો, પ્રાણીઓ અને ઔષધિઓ એમના માટે આશીર્વાદ રૂપ કયો છે. સંસ્કૃતમાં એક શ્લોક પણ લખાયો છે કે ચંદનમ શીતલમ લોકે ચંદના તપી ચંદ્રમઃ ચંદ્ર ચંદનયોહ મધ્યેતુ શીતલા સાધુ સંગતિ. આનો સીધો અર્થ એવો જ થાય છે કે આ પૃથ્વી પર સૌથી ઠંડક દેનારી જો કોઈ વસ્તુ હોય તો એ છે ચંદન. અને એ ચંદન કરતા પણ જો કોઈ વધારે ઠંડુ હોય, ઠંડક દેનારું હોય તો એ છે ચંદ્રનો પ્રકાશ. અને એ ચંદ્રના પ્રકાશનો સ્પર્શ થયેલા દૂધ, પોહા કે ખીર જો આપણે ખાઈએ છીએ તો આપણે ખરેખર તંદુરસ્ત બનીએ છીએ. જો કે દરેક શરદ પૂનમ તમામ ભક્તો માટે સ્પેશિયલ જ હોય છે, કારણ કે કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે શરદ પૂનમની રાત્રે મહારાસ કર્યો હતો. અને એક ગોપી અને બે કૃષ્ણ એવું રૂપ ધારણ કરી ભગવાન કૃષ્ણએ રાસ પણ લીધો હતો. આ બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે પંચાળાની ધરતી ઉપર નંદ સંતોના કહેવાથી ભગવાન કૃષ્ણની લીલાને સંભાળી રાસ લેવાનું કહ્યું હતું. અને ત્યારે શ્રીજી મહારાજ પણ બે રૂપે થઈ અને એક સંત, બે સહજાનંદ બની અને ભગવાન કૃષ્ણની જેમ રાસ લીધો હતો. અને ત્યારથી લઈને અત્યાર સુધી દરેક શરદ પૂનમની રાત્રે દર વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો પણ ભગવાન કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ એમની સ્મૃતિમાં એની લીલાઓને યાદ કરી અને આ શરદ પૂનમના પવિત્ર દિવસે એ ઉત્સવને ઉજવતા હોય છે, રાસોત્સવ કરતા હોય છે. પરંતુ આ વર્ષની એટલે કે 2025ની શરદ પૂનમની રાત્રિ આપણા સૌ માટે થોડીક વધારે સ્પેશિયલ છે, કારણ કે શરદ પૂર્ણિમા 2025 6 ઓક્ટોબરના રોજ આવશે. અને આ વખતે આ પૂર્ણિમા ખાસ એટલા માટે છે કારણ કે એ દિવસે ચંદ્ર સુપર મૂન તરીકે દેખાશે. એટલે કે ચંદ્ર આપણી પૃથ્વીથી સૌથી વધારે નજીક દેખાશે. વૈજ્ઞાનિક હિસાબ કિતાબ જો જોઈએ તો એ સમયે ચંદ્ર પૃથ્વીથી લગભગ 3,61,458 કિલોમીટર દૂર હશે અંદાજે, અને માઇલમાં જો જોઈએ તો 2,24,000 માઇલ જેટલું. એટલે કે આ વર્ષે શરદ પૂર્ણિમાનો ચંદ્ર સામાન્ય ચંદ્ર કરતા વધારે મોટો અને વધારે તેજસ્વી દેખાશે. તો 2025ની શરદ પૂર્ણિમાની રાત્રે તમારી નરી આંખે ચંદ્રને જોવાનું ચૂકશો નહીં, ભૂલશો નહીં, કારણ કે એ દિવસે ચંદ્રને નરી આંખે જોવા માત્રથી જ આંખોની તમામ બીમારી માત્ર અમુક અંશે દૂર થઈ જાય છે અથવા ઘટી જાય છે. તો 5 મિનિટ સુધી જોઈ લેજો, જોઈ રહેજો, પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. આશા રાખું કે આ વિડીયોની ઇન્ફોર્મેશન તમને ગમી હશે. મળીએ છીએ ફરીવાર એક આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.